ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જે મહાદેવ જે માતાજી જે ખોડિયા તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, ખૂબ સુખી થાવ। આજે દિવાહો શ્રાવણ ચાલુ થઈ ગયો, આમ તો ભાદરવો મહિનો જ ગણાય। આ ભામણો કાઢે 1 મહિનો વધારે કાઢે, 2 તારીખ આમ કરે 2 દિવસ આમ કરે, અને મહિના 12 જ આવે। 13 મહિના કોઈ આવતા નથી, સમજી લેજો ભક્તો। મહિના 12 બીજનો ધણી કહેવાય, 13 બીજનો ધણી કોઈ કહેવાતો નથી। આ ભાદરવો મહિનો જ ગણાય મારી હિસાબે તો, મારા શાસ્ત્ર પ્રમાણે કોઈ દિવસ 13 મહિના આવતા જ નથી। 12 બીજનો જ ધણી કહેવાય, 13 બીજનો ધણી કઈ કહેવાનો નથી। આ તો ભાદરવા મહિનાની અમા ગણાય। આ તો બધા જાય અમાએ મેળો કરવા, નાસ્તો લાવે, ખાય પીવે ને મોજે દરિયા કરે। આજે અમાસ કહેવાય, ભાદરવો નહીં, પણ આપણે શાસ્ત્ર પર બધાને હાલવું પડે। આજે શ્રાવણ સુદ અમાસ, દશામાનું વ્રત બધા લોકો કરે, એના માટે એના ઘરમાં બેડો પાર થાય। એ છોકરી વીણામાં થઈ ગઈ, એક છોકરી શારદા દીકરીને પસંદ છે વીણામાં દશામાં। એક દીકરી માલ સારતી હતી, એને પૂછ્યું કે તમે બેન શું કરો છો? થાળી લઈને હું લેવા જાઉં છું, એવું દશામાનું વ્રત કરવા જાઉં છું। એમ કરીને મને શીખવાડો નહીં શું કરવાનું રે, એમ કરીને દીકરી કે હું દશામાનું વ્રત કરી તો બેહું સરવા ગઈ, એની ભેંસ કાદોમાં ખૂટી ગઈ બિચારીની, અને કોઈ કાઢવા વાળું આજુબાજુ મળે નહીં। પછી દશામાને પોકાર્યા, હે દશામાં મારી દાદ રાખજો, એમ દશામાં પ્રગટ થયા અને એની ભેંસને કાઢી આપી। એની છોકરીએ દશામાનું વ્રત કર્યું અને બધાને શીખવાડ્યું અને બધાને વાર્તા કીધી। જેમ એની વેળા વાળી એમ બધાની વેળા વાળજો, હે દશામાં બધાયનું સારું કરજો। મારા જેટલા શત્રુ હોય, દુશ્મનો હોય, મીઠા દુશ્મનો હોય, કોઈ બી હોય, એજ્યુકેટ બધાયનું તમામ સારું કરજો, એના કર્મે હો જાય। એ કરમને સંગાતે રાણા મારું કોઈ નથી, કર્મ પ્રધાન છે। જેવું વાવો એવું લણો। કોઈને ચેક આપ્યો હોય, બેંકમાં પૈસા જમા ન હોય તો ચેક પાસ ન થાય। પુણે લક્ષ્મી પુણે બારજા, પૂન હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય। 18 વર્ષની કહેવાનું છે। ખાસ તમારા બાળકોનું ધ્યાન રાખજો। તમારા બાળકો કેટલા વાગે સ્કૂલે જાય, કેટલા વાગે આવે, એની મોફત લેજો। દીકરી દીકરાને કહેવાનું છે, પ્રેમ કરવો ગુનો નથી, પણ મા બાપને પૂછીને પ્રેમ કરજો। એમ નામ કરતા નહીં, પેટે બાધા બાંધી તમને મા બાપ પરણાવે, એ મા બાપને દગો આપીને કોઈ કઈ વસ્તુ આગળ વધારતા નહીં। એ ખાસ ધ્યાન રાખજો, મા બાપને કોઈ દગો આપવો નહીં। દગો મા બાપને જેથી આપ્યો તેથી તમે સમજી લેજો ક્યાંય ના નહીં રહો। ખાસ ધ્યાન રાખજો। અને ભક્તો તમને બધાને કહું છું, 18 વર્ષને મા બાપને પૂછ્યા વિના આ પ્રેમ કરવો ગુનો નથી। પ્રેમ છે એ પ્રેમનું બંધન છે, પણ મા બાપને પૂછીને કરજો। એકાબીજા તમારા માના મા બાપને પૂછવાનું, દીકરીના મા બાપને પૂછવાનું, છોકરાના મા બાપને પૂછીને આગળ વધવાનું। પછી તમારા કર્મ પ્રમાણે નીકળે, તમારા નસીબમાં હોય એ પ્રમાણે નીકળે। પણ મા બાપને એમ ન થાય મને પૂછ્યા વિના કર્યું છે। હંમેશ માટે કહું છું ને કહેતો આવું છું, એક આવે ઘર ભરાય ને એક આવે નાશ થઈ જાય। એક બાપના 3 દીકરા હોય, એક કરોડપતિ બને ને એક બેઠો ન બોલાવે। એક કરે વેલાના 2 ધૂમડા, એક કરે મીઠું ને એક કરે કડવું। ગાયના 2 વાસળા હોય, એક ઘાસીને ઘાણે હાલે અને એક શિવને કોઠીએ પૂંજાય। કર્મ જુદા છે, વિધાતાના લેખ જુદા છે। વિધાતાએ જે લેખ લખ્યા છે એમાં કોઈ મિથ્યા કરવાનું નથી। હા, મિથ્યા કરી દે કોઈ સાચા ગુરુ સદગુરુ મળી જાય તો। કપડા ધોવાથી મેલ જાય, દાન કર્યાથી દોષ જાય, પૂન કર્યાથી પાવડે, કોઈને સાપી દોષ, નાગ દોષ, સર્પ દોષ, ઘરણ યોગ, કોઈને બાળ બચ્ચા ન થતા હોય, 2 મણાને બનતું ન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, કોઈ બી પ્રશ્ન હોય, એજ્યુકેટ એમાં નંબર આપેલો છે, બાપુની મુલાકાત કરો। જ્યોતિષની મારી કોઈ ફી નથી, સમજી લેજો। તમે મને કહો 9 દિવસ ભાગવત રાવણ કરી જાઓ, એનો પૈસો લેતો નથી। 7 દિવસ ભાગવત કરી જાઓ, એનો રૂપિયો લેતો નથી। માનું દૂધ છે એને પીવાય, એનું વેચતો નથી। જ્યોતિષના તમે મને ગમે એટલા પ્રશ્ન પૂછો તો એનો કોઈ રૂપિયો હું લેતો નથી। હા, એની કોઈ વિધિ કરવામાં આવે તો મારે બ્રાહ્મણને બેહાડવા પડે, એનો પૂજાપાનો ખર્ચો થાય, ને બ્રાહ્મણની મજૂરી આપવી પડે। બ્રાહ્મણના પૈસા હું રાખતો નથી, એમના પૂજા ન થાય। તમે એમ કહો સત્યનારાયણ ભગવાનની કથા કરવા આવો તો કથા કરી જાઓ, પણ એની અંદર હું 3 કલાક બેહું, હું મારી મહેનતના પૈસા ન લઉં, પણ કથામાં જે સામાન જોવે જજમાન આપે તો જ ફળ મળે। તમને ઈચ્છા હોય, શ્રદ્ધા હોય, ઘરે ઘરે ભુવા નથી, ઘરે ઘરે સતી નથી, ઘરે ઘરે જ્યોતિષ નથી। અનભક્તો ખાસ ધ્યાન રાખજો, સતગુરુ મળે તો બેડો પાર થઈ જાય। આજે મારા આશીર્વાદથી કરેક અબજોપતિ બની ગયા, કરોડપતિ બની ગયા, એ ભૂલી બી ગયા છે અને પાછા રોડપતિ બની ગયા, પાછા મારી પાસે દોડીને બી આવેલા છે। ખાસ ધ્યાન રાખજો અનભક્તો। એટલે ગુરુ મહિના પછી કોઈ ભૂલવા નહીં। ગુરુ ગોવિંદ દોનો ખડે હે, કિસકો લાગુ પાય। તો 12 બીજના કાળિયા ઠાકરે કીધું કે ગુરુ કો વંદન કરો। ગુરુ છે તમને માધ્યમ ભગવાન સુધી પહોંચાડે। એક કાળ કહેતા કાનમાં
ભાડાના મકાનમાં એ ભાડુતી બંગલો કોણે બનાવ્યો? નથી ઝાડ નથી મૂળ, ખારે પડી જાય કાંઈ કહેવાય નહીં. એટલે અભિમાન કોઈ વસ્તુનો હોવો ન જોઈએ. ભગવાને પૈસો આપ્યો હોય, જ્ઞાન આપ્યું હોય, શક્તિ આપ્યું હોય, ભગવાન બધાને આપે જ છે. હાથીને મણ, કીડીને કણ. ભગવાન અણુમાં છે, જાળવામાં છે, તો જડવું વધે ને. આજે મારે ખાસ કહેવાનું છે 18 વર્ષના બાળકોને, ખાસ ધ્યાન રાખજો. તમારા મા બાપને દગો કોઈ આપતા નહીં, ખાસ ધ્યાન રાખજો. વિશ્વાસ, એક ભાઈ 30 ખૂન કર્યા હતા, 30 ખૂન કર્યા. પછી બાપજી પાસે ગયો દોડી કે બાપજી મારે સુધરવું છે, મેં 30 ખૂન કર્યા. તો બાપજી કે મારી પાસે કોઈ સુધરવાનો મોકો નથી, હું તને કાળો રૂમાલ આપું છું, આ સફેદ થાય ત્યારે તારા પાપ ધોવાય. એમ કરીને નાનું એવું ગામડું હતું, બજારમાં બેઠો નિરાશ થઈને, એક દીકરી પાણી ભરીને જતી હતી, તેની ઉપર 4-5 છોકરા સેફટી કરવા લાગ્યા. આ છોકરાથી રહેવાનું નહીં. 31મો ખૂન કર્યો. 31મો ખૂન કર્યા પછી દોડીને ગયો બાપજી પાસે, હું નહીં સુધરું, અમે 31મો ખૂન કરી નાખ્યું. ત્યારે બાપજીએ કીધું રૂમાલ કાઢ. જ્યારે રૂમાલ કાઢ્યો ને ત્યારે પવિત્ર ગાયબ થઈ ગયો હતો, પવિત્ર છોકરો બની ગયો હતો. અબલાની લાજ બજાવી છે, દીકરીની લાજ બજાવી છે. દીકરી બેન દીકરીની વારે સડે, ગરીબને વારે સડે, લુલા લગડા, માસીનો, દાદાનો, કાકાનો, મામાનો, એને ફોન કરીને કોઈને પૂછે કે તારે કાંઈ જરૂર, તોય માણા જીવી જાય. આ તો સપન બાજા પછી તમને ફોન ન કરે, લુચ્ચીના પેટના. સમજ્યા? સપન બાંધો ત્યારે બાપુ બાપુ કરે, અને પછી કોણ બાપુ ને કોણ ઓલા, આવા વાઘરી નીકળે. એટલે મારા જોઈને સબર બાંધવું, એમના સબર કોઈ બાંધવો નહીં. 18 વર્ષને મારે ખાસ કહેવાનું છે હંમેશ માટે. એક આપણી ગાય માતા 50,000 રોજની કતલખાને જાય છે, રોજ જી ઉગે ને સરકાર સંદો લે છે. એનો મેઇન ઓનર સતીશ અગ્રવાલ છે, એને કબીરનું નામ રાખેલું છે. આછા હિન્દુ થાય, મુસ્લિમ હિન્દુ કચ્છોમાં બધા જ મારી નાખશે. તમારું ભારત આખું વેચાઈ ગયું છે. તમ કે એટલું મોટી કામ કરી રહ્યો છે, ખાસ ધ્યાન રાખજો. જાતનો નાસી છે. ઘાણે કેમ તમારું તેલ કાઢ્યું એમ ઘાણે તેલ કાઢી નાખ્યું છે. ખાસ ધ્યાન રાખજો, સંભાળી લેજો. તમારું ભારત નગર રહેશે નહીં, કાંઈ વસ્તુ રહેશે નહીં. અણભક્તો પાટા બાજ્યા હોય છે તો ખોલી નાખજો. 90% વસ્તી જાગી ગઈ છે, 10% બાકી છે. બધાય જાગી જજો. ગાય આપણી માં છે, જન્મ આપ્યો આપણી માએ, એમ જ ગાય આપણી માં છે. આપણી માની હત્યા જો આપણી સામે થાય ઇન્ડિયાની અંદર, એ મહાન પાપ છે, સમજી લેજો. કોઈ જીવ હત્યા થવી ન જોઈએ, કોઈ જીવ હત્યા ન થવી જોઈએ. મહાવીર ભગવાન નીકળતા હતા અને 4 ગામ આવો હોય, 4 ગામ આવો હોય, 4 ગામ આવો હોય, 4 ગામ આવો હોય, તોય ખબર પડી હાવજ ને કે મહાવીર ભગવાન નીકળ્યા. તો હાવજ શિકાર નતો કરતો, એટલી ભગવાનની મર્યાદા રાખતો હતો. તો આપણે તો સારા માણસો છીએ, સારો માણસો, માનવ ધર્મ રાખો. જીવને ખાવાની ક્યાં કારણ છે? બદામ, કાજુ, દૂધ, ઘી, ગોળ, કેટલી વસ્તુ ભગવાન તમને ખાવાની આપી છે. સારો મરી જતો, એમના મરી જતો, યા જાઓ ગીત ગાતા. એટલે ખાસ ધ્યાન રાખજો. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું નથી. બેન દીકરીની દલાલી ખાતા નહીં કોઈ દિવસ, એ ખાસ ધ્યાન રાખજો. અણભક્તો, મને તમને ખાસ કહેવાનું છે, હંમેશ માટે કહેતો આવું છું અને કહું છું. એક ધર્માદો એટલે માંદો. ધર્માદો કદી ખાવો નહીં. ધર્માદામાં 2 નંબરની નાણું આવતો હોય, ખોટા પૈસા આવતા હોય, એ જ પૈસા મોકલી શકે. ગરીબ માણસ 1000, 2000, 5 લાખ, 10 લાખ મૂકે, પણ ગરીબ માણસ વધારે ન મૂકી શકે. એટલે જ્યાં ધર્માદો ખાવ ત્યાં હો બહે મૂકી દેવાના, એમને ખાવાનું નહીં. એ મારો અંતરનો આશીર્વાદ છે હંમેશ માટે. આ તમને હું તેમાં કથા આપી રહ્યો છું ભાગવતની. પછી ભગવાન કાળિયા નાગને માર્યા પછી એની અંદર ગાયો ચરાવે છે, અને ભોંડું એનો મિત્ર થઈ ગયો. ભોંડું આશ્રમની ગાયું, આની ગુરુ વિદ્યામાં ભણતો હતો ભોંડું, અને હવે રોજ ગાયું લઈ અને 2-5 રોટલી લેતા આવે, અને કૃષ્ણ ભગવાન એની રોટી લે છે, ખાય છે. બહુ મને મીઠી લાગે છે. ભોંડું કાલથી ભાત ઘરે લેતા આવજે. આ પણ ભાત લેતા આવીશ 100%, પણ મારી મિત્રતા છોડતો નહીં. એમ કરી અને કાનોડો પાઘડી બાંધી હોય, હાલે તો પગલા પાકે અને સંપલ પાખા પડી જાય. સમજ્યા? ખૂબ રૂપાળો કાનોડો ગાયું સરાવીને આવે છે, અને પાછો ગાયું સરાવવા જાય. ભોંડું બીજે દિવસે આવ્યો, 5-7 રોટલી લાવ્યો, બધી રોટલી ખાઈ ગયો કાનોડો. એ ભૂખ્યો રહ્યો કે હું ભૂખ્યો રહ્યો, તારે મારે ગુરુ પાસે આવવું પડશે એકવાર. એમ હું તારા ગુરુ પાસે નહીં આવું, તારી દોસ્તી રાખી. એમ કરીને ભોંડું કે આજથી આપણી મિત્રતાની લા રોટલી મોઢા મળી કઢાવી. ભોંડુએ, તું મારા ગુરુને મળવા આય તો જ રોટલી આપી, નકર નહીં આપું. ત્રીજે દિવસે આવ્યો,
ભોંડુ રિહાઈ ગયો ને કૃષ્ણ ભગવાન એની સામે આવ્યા. એ કે સામે આવ્યા એટલે બોલવું છે, સામે આવ્યા એટલે કૃષ્ણ ભગવાન સામે ગયો કે તમે આવશો? હા આવીશું એમ કરીને ભાત ખાધું ને ચોથે દિવસે એના ગુરુને મળવા ગયા. સાક્ષાત કૃષ્ણનો અવતાર 12 બીજનો અખિલ માલિક એને દર્શન આપ્યા. ભોંડુ નાનો એવો હતો, 4 વર્ષનો છોકરો. એના ગુરુએ કીધું વાહ બેટા વાહ, તે ભગવાનના મને દર્શન કર્યા, અમે એટલા તપ કર્યા, એટલા જપ કર્યા, કોઈ બધી ભગવાનના દર્શન કર્યા નથી. ભોંડુએ ભગવાનને એના ગુરુના દર્શન કરાવ્યા હતા. ના કરતા પાછો કાલે આપીશ. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.